ડિગ્રી વગર દવાખાનું ચલાવતા ડોક્ટરને તુંડી ગામેથી એસઓજીની ટીમે ₹21,000થી વધુની દવા સાથે ઝડપી લેતા બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો। હાલમાં ગરમીની સિઝન ચાલી રહી છે, ત્યારે વગર ડિગ્રી કે ગુજરાત મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રેશન વગર દવાખાના ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબોને ઝડપી પાડવાની ઝુંબેશ હેઠળ સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ કામરાજભાઈ તેમજ પ્રકાશભાઈ વાલજીભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે તુંડી ગામ ક્રિષ્ના રેસિડેન્સી મકાન નંબર 8માં વગર ડિગ્રીએ સાઈ ક્લિનિક નામે દવાખાનું ચલાવી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા મૂળ પશ્ચિમ બંગાળના મિત્તુલ ભૂષણ મોંડલને કોઈપણ પ્રકારની ડિગ્રી વગર માનવ જીવનના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઝડપી તેના કબજામાંથી વિવિધ પ્રકારની એલોપેથીની દવા જેની કિંમત ₹21,190નો મુદ્દામાલ જપ્ત કર્યાની માહિતી ગુરુવારે સવારે 7 વાગે પ્રાપ્ત થઈ, જેની આગળની કાર્યવાહી કરવા માટે પલસાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરતા બોગસ ડોક્ટરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।